સ્પીડ ઓફ 75 રેડી. આ કામે ફરિયાદીનો સમગ્ર પુરાવો વંચાણે લેવામાં આવે તો સૌપ્રથમ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ પ્રમાણે અને તે સાબિત કરવા માટે પ્રથમ જોગવાઈ એવી છે કે આરોપીએ ફરિયાદીને કાયદેસરના લેણા કે જવાબદારી અદા કરવા માટે પોતાના ખાતાનો ચેક આપેલો હોવો જોઈએ. તે બાબતે ફરિયાદીની ફરિયાદ અને સરતપાસ જોવામાં આવે તો ફરિયાદીએ તેમની ફરિયાદ અને સરતપાસમાં આ કામના આરોપી અલ હરસાન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે હજ અને ઉમરાહની ટૂર લઈ જવાનો ધંધો કરે છે. ફરિયાદી તેમના માતા પિતાને લઈ હજ યાત્રાએ જવા માટે 3 ટિકિટનું બુકિંગ મુફ્તી અબ્દુલ હફીઝ મેમણ મારફતે આરોપી પાસે કરાવેલ અને એક ટિકિટના રૂપિયા 3,42,000 મુજબ 3 ટિકિટના રૂપિયા 10,26,000 અંકે રૂપિયા 10,26,000 પૂરા ચેક તથા રોકડેથી ફરિયાદી પાસેથી મુફ્તી અબ્દુલ હફીઝ મેમણ મારફતે આરોપીએ મેળવેલ અને પૂરેપૂરી રકમ ચૂકતે મેળવી ફરિયાદી તથા તેઓના માતા પિતાના પાસપોર્ટ વિઝા માટે લીધેલા. ત્યારબાદ ફરિયાદીએ અવારનવાર વિઝા અંગે તપાસ કરતા આરોપીએ અલગ અલગ તારીખો આપેલ. છેવટે આરોપીએ જણાવેલ કે વિઝા મળી શકે તેમ નથી. ત્યારબાદ આરોપીએ ઉપરોક્ત રકમ પરત આપવા ફરિયાદીને તેઓના ICICI બેંકનો તારીખ 5/10/2019 રોજનો ખાતા નંબર 62,055,055,029 માંથી ચેક નંબર 000,983 રૂપિયા 4,13,000 અંકે રૂપિયા 4,13,000 પૂરા નો આપેલ. ચેક આપતી વખતે આરોપીએ ફરિયાદીને પાક્કો વિશ્વાસ, ભરોસો અને વચન આપેલ કે સદર બેંકમાં ભરવા અવશ્ય સ્વીકારી જશે. આ હકીકત ફરિયાદીએ ફરિયાદ અને તેમની સોગંદ ઉપરની સરતપાસમાં જણાવેલ છે અને તે હકીકતને આરોપી દ્વારા પડકારવામાં આવેલ નથી, જેથી તે હકીકત ન માનવાને કોઈ કારણ નથી. આરોપીએ ફરિયાદીને કાયદેસરના લેણાની જવાબદારી પેટે રૂપિયા 4,13,000 અંકે રૂપિયા 4,13,000 નો તકરારી ચેક આપેલ તે હકીકત ફરિયાદીએ સાબિત કરેલ હોવાનું ન માનવાને કોઈ કારણ નથી. ત્યારબાદ બીજી જોગવાઈ અંગે જોવામાં આવે તો ફરિયાદીએ તેમની ફરિયાદ અંગે સરતપાસમાં આરોપીની સૂચના મુજબ ફરિયાદીએ તે ચેક તારીખ 5/11/2019 રોજ બેંકના ભરતી તારીખ 6/11/2019 રોજ ફંડ ઇનસફિશિયન્ટના શેરા સાથે પરત ફરેલ અને જે અંગેની જાણ ફરિયાદીની બેંકે કરેલ. ફરિયાદીએ સદર ચેક આંક 7થી રજૂ કરેલ છે અને રીટનો મેમો આંક 8થી રજૂ કરેલ છે. ચેક અને રીટને મેમો ફરિયાદીએ ફરિયાદમાં જણાવેલ છે અને સરતપાસમાં રિફર કરેલ છે, જેથી આરોપીના કહેવા પ્રમાણે ફરિયાદીએ વિધિસર ચેક કરાવેલ હોવાનું અને તે ફંડ ઇનસફિશિયન્ટના શેરા સાથે પરત ફરેલ આવેલ હોવાનું ફરિયાદીની જુબાની અને આંક 8નો ચેક